બોલો ગાયત્રી મંત્ર બંધ કરો. હર મહાદેવ. ધરા જેની આ પવિત્ર ભૂમિ ચાલતો રે ગાયો ગા નકર આપણે તે ભાવ ન મારી દઈ. જય ગિરનારી, જય શ્રી કેદાર. नहीं ये जूना अखाड़ा नोटों का कबाड़ा. यहाँ ना नोटों का कबाड़ा है ना आटे का कबाड़ा है. यहाँ धना धन चल रहा है. ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિનો અનોખો સંગમ એટલે મહાશિવરાત્રી. આજે આપણે આવી ગયા છે મહાશિવરાત્રીના દિવસે ભવનાથ ખાતે કે જ્યાં મહાશિવરાત્રીનો મિની કુંભ મેળો યોજાયો છે. અહીં આપણે દર્શન કરીશું બધા નાગા સાધુઓનો અને એના આશીર્વાદ લેશું. ઘર બેઠા તમને પણ જણાવું બધા સાચી સંતોના આશીર્વાદ. શિવજી શોભે છે, કૈલાસ શોભે છે, કૈલાસ શોભે છે. એ શિવજી શોભે છે કૈલાસ, જ્યાં વસે દેવો ઋષિરાજ ચારણો નંદી ચરાવે ત્યાં. શિવજી શોભે છે કૈલાસ, જ્યાં વસે દેવો ઋષિરાજ ચારણો નંદી ચરાવે ત્યાં. એ ચારા શોભે છે કૈલાસ, જ્યાં વસે દેવ ઋષિરાજ ચારણો નંદી ચરાવે ત્યાં. કરે છે તાર વેદની વાત, ભોળાને ભજી લો, શિવને ભજી લો, ભોળાને ભજી લો. ભોળાને તમે ભજી લો ને દિન રાત, શિવને ભજી લો ને દિન. હર મહાદેવ. शक्ति के रो साथ का परगम है दिन रात तम गुना बम 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 बम. હર મહાદેવ. शक्ति के रो साथ का परगम है दिन रात तम गुना दम दम माल सब को देव बुलंद में बदल 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 જય ગિરનારી. धांगिनी नांद जानंद पे शिवना दाप 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 शिवना दाप मैया धांगिनी नांद जानंद पे शिवना दाप. भोला ने बजी लो, शिव ने बजी लो, भोला ने बजी लो. बोलो जय जय गिरनारी. હર મહાદેવ. મહાદેવ. भोला ने तुम्हें बजी लो ने જય ગિરનારી. ઓમ નમો નારાયણ. હર મહાદેવ. બોલો ગાયત્રી મંત્ર બંધ કરો. बजीला भोलानाथ ने. હર મહાદેવ. હર મહાદેવ. ઓમ નમો નારાયણ. शोभे शोभे बोले एक कैलाश, शोभे शोभे बोले एक कैलाश. शोभे शोभे शिवजी बोले एक कैलाश, बोले बोले बोले. શિવરાત્રીનો દિવસ. કેશવજી શોભે છે કૈલાસ, જ્યાં વસે દેવો ઋષિરાજ ચારણો નંદી ચરાવે ત્યાં. શિવજી શોભે છે કૈલાસ, જ્યાં વસે દેવો ઋષિરાજ ચારણો નંદી ચરાવે.
દાદાને તમે ભજી લો અને તેને દાદાને તમે ભજી લો. શિવને ભજી લો, ભોળાને ભજી લો, શિવને ભજી લો. દાદાને તમે ભજી લો. બહુ ભીડ એટલે બહુ ભીડ છે અત્યારે જોઈ શકો છો તમે.
હર મહાદેવ, જય ગિરનારી નો જય ગિરનારી, હર મહાદેવ.
આજે આપણે અખાડે આવી ગયા છે કે જૂનાગઢનો જે મુખ્ય અખાડો છે ત્યાં આવી ગયા છે, સંતોના આશીર્વાદ લઈ રહ્યા છે. આજે મહાશિવરાત્રિ છે અને આજ મહાશિવરાત્રિ મિની કુંભ મેળો જે છે એમાં લાખો ભક્તો આવી ગયા છે પોતાના સંતોના આશીર્વાદ લેવા માટે. અને એવામાં આપણે અખાડે ઊભા છે અત્યારે સંતોના આશીર્વાદ લઈ રહ્યા છે. તમને ઘરે બેઠા સંતોના આશીર્વાદ અહીં માધ્યમથી યુટ્યુબના માધ્યમથી લઈ રહ્યા છે. સબસ્ક્રાઈબ કરો, હર હર મહાદેવ કમેન્ટમાં કરો. बस तोरे महान माई फरता भुगला देता हाथ कड़े फूपाड़ा देता नाक नाक बस तोरे फरता भुगला देता हाथ कड़े फूपाड़ा देता नाक. शिव ने बजी लो, भोला ने बजी लो, बजी लो. જય ગિરનારી, હર હર મહાદેવ. તમે ક્યાંથી આવ્યા છો? ભચાઉ, કચ્છ. દર વર્ષે આવો છો? આ શિવરાત્રી સ્પેશિયલ કંઈક તમારા કંઈક કેવું હોય શિવરાત્રી સ્પેશિયલ? આ શિવરાત્રી છે, શિવાજીનો મહિમા કે કઈ રીતનું શું હોય છે? અને હવે આ વર્ષે તંત્ર દ્વારા કંઈક વધારે બધી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. બહુ સુવિધા કરે આપ. અને આ ફિલ્મ મિની કુંભ જાહેર કરી મિની કુંભ જાહેર કરો સાધુ સંત બહુ આવે. અમે ભુજ કાચથી આવે. અમારા તમે બધા આવો, તમને એક જગ્યાએ આશીર્વાદ મળે સંતોની, અમારા માટે બહુ અભાગ્ય કહેવાય. હર હર મહાદેવ. ગુરુજીના આશીર્વાદ દેખાય. હર હર મહાદેવ. બધા માતાજી સંત શ્રી અખાડે આવી ગયા છે, જોઈ શકો છો. જય ગિરનારી, જય ગિરનારી, હર મહાદેવ મહાદેવ. સપ્તે વિદાર જય ગિરનારી, જય ગિરનારી, જય જય ગિરનારી, ગિરનારી, જય શ્રી કેદાર. જય શ્રી કેદાર. હર મહાદેવ મહાદેવ. विश्व का कर उद्धार, पुकार खोल द्वार, भर भंडार कर बेड़ा पार. જય ગિરનારી. કે શિવજી શોભે છે કૈલાસ શોભે છે કૈલાસ શોભે છે. હર મહાદેવ. એ શિવજી શોભે છે કૈલાસ જ્યાં વસે જેમ ઋષિરાજ ચારણો નંદી ચરાવે ત્યાં. બધા સાધુ સંતો આવી ગયા છે અને આજે મહાશિવરાત્રિ ના શુભ પર્વે સંતો મહાત્માઓ અહીંયા પધારી ચૂક્યા છે પોતાના તપોનો આશીર્વાદ દેવા માટે. સંતો બધા વિરાજમાન છે અહીંયા અને પોતાના તપોના આશીર્વાદ ભક્તો સુધી પહોંચાડવા માટે આપણા સમક્ષ જૂનાગઢ ખાતે ભવનાથના મિની કુંભ મેળામાં પહોંચી ચૂક્યા છે. જય ગિરનારી, હર હર મહાદેવ. ઓમ નમઃ જય ગિરનારી, હર આપણે અત્યારે અખાડાનું જે મુખ્ય મંદિર છે, અખાડાનું જે મુખ્ય મંદિર છે ત્યાં છે. લાઈવ દર્શન કરાવું તમને. હર મહાદેવ મહાદેવ, હર ભોલેનાથ. જય ગિરનારી, હર મહાદેવ. જય ગિરનારી, હર મહાદેવ. જય ગિરનારી, હર મહાદેવ. જય ગિરનારી, હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ. હર હર મહાદેવ. જય ગિરનારી, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર મહાદેવ.
હર હર મહાદેવ મહાદેવ હર મહાદેવ. હર હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ. હર હર મહાદેવ. હર મહાદેવ. કેમ તમારું નામ સંત છે? નામ મનસાગીરી. તમે ક્યાંથી આવ્યા છો? है ક્યાંથી આવ્યા તમે? हम आए हैं हापुड़ जिला पड़ता यूपी में हापुड़ अन- जिला યુપીમાં? हाँ गंगा किनारा અચ્છા તો તમે ગુજરાતી આવડે છે? અચ્છા દર વર્ષે આવો છો? अच्छा એવું છે. मैं गुजराती कम समझता अच्छा गुजराती कम समझ में आती है. हाँ, मैं इसलिए गुजराती में बोल रहा था. अब आप उसका आंसर भी दे रहे थे तो मुझे लगा आपको गुजराती आती है. ना ना मैं आया था हरिद्वार ऋषिकेश यूपी में उस साइड प्रयागराज में वगैरह. आपका वहाँ आश्रम है? हाँ कौन सा क्या नाम है आप आश्रम का? कल्याणेश्वर महादेव मंदिर अच्छा आप हर बार आते हो इधर? ओ उधर ब्रज घाट के पास है और इस साल थोड़ा ज़्यादा ही संतों के लिए सुविधा तंत्र ने दी है, सरकार ने दी है, तो उसके अच्छी दी ना. इस बार थोड़ा मिनी कुंभ जाहिर किया है. मैं तो कल आया था मुझे क्या पता सुविधा का अच्छा कल ही आया आप? कल ही हाँ, अच्छा बाकी संतो 5 दिन के लिए इधर आते हैं, 5-6 दिन के लिए आप. अच्छा मैं तो कल ही को तो आज निकल जाना है वापस रात को? ना ना अभी मेला करेंगे अभी तो कई आज दिन का तक आज है। लास्ट डे है, आज महाशिवरात्रि है तो. ना, ना, साधु कई दिन तक रहेंगे अच्छा साधु रहते हैं. ये आपके लिए सरकार ने बनाया अखाड़ा तो फिर अरे अरे आशीर्वाद. हर महादेव हर महादेव. अरे हर हर महादेव गांजा प्रसाद पिला पिला बाबा को प्रसाद. अरे गांजा देना गांजा पिला बाबा को गांजा. मैं हम लोगों के लिए वो नहीं है ना. कैसे कहाँ से लेके आए? सुन ये हमारे अखाड़े का फोटो बेचने का बार. हाँ पूरा वीडियो भेजूंगा आपका. मीडिया पूरा बेचने का. ठीक आपका है ना? नाम? हाँ, आपका नाम? मेरा नाम पीपलगिरी. कहाँ से आए हो आप? हम तो आए बहुत दूर से उत्तराखंड से. उत्तराखंड से आए हो? हाँ कर्णप्रयाग से. हर बार आते हो? हर बार आते हैं हम. अच्छा इस साल कुछ नया लगा संतों के लिए? तंत्र ने थोड़ा ज़्यादा ही सुविधा मतलब कुछ अचरनिया ने दी इस बार? नहीं 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 कोई असरत नहीं. ये जूना अखाड़ा नोटों का कबाड़ा. वाह वाह ये वाह. यहाँ कोई कमी नहीं. ये प्रभु का घर है. आज महाशिवरात्रि है, उसके लिए कुछ आपको बोलना स्पेशली हाँ, महाशिवरात्रि के लिए? महाशिवरात्रि के दिन अच्छा हो रहा है. अच्छा भाग लग रहा है. अच्छा कर्म हो रहा है. हाँ बोले जय गिरनारी. जय गिरनारी हर हर जय महादेव. गिरनारी, जय जय महादेव. गिरनारी हर हर महादेव. यहाँ ना नोटों का कबाड़ा है ना आटे का कबाड़ा है. यहाँ धना धन चल रहा है. वो बात तो आपका आशीर्वाद और आपकी ये एक कौन सा ये वो है ये यूट्यूब का वीडियो है. सागर इनसाइड में आएगा लाइव. तो हमारे मोबाइल में आएगा. हाँ आएगा तो आपको. हमारे टीवी में आएगा. टीवी में भी आएगा, मोबाइल में भी आएगा. तो कब आएगा? कल कल आज रात को आ जाएगा आज 8 रात बजे. को आ जाएगा. तो फिर कितने दिन तक चलेगा? लाइफ टाइम चलेगा. लाइफ टाइम चलेगा. और अगर हम इसमें नहीं दिखाई दूंगा ना अगली शिवरात्रि पे तेरी बारी चढ़ा दूंगा. अरे अरे अरे, ना ना आपको दिखेगी ना. मेरा नाम क्या है? मेरा नाम सागर. सागर. मेरा नाम राजेंद्र गिरी है. अच्छा और मैं गोंडल पाटीदड़ गांव का रहने वाला हूँ. प्रकटेश्वर महादेव मंदिर है गोंडल में. गोंडल के पास पाटीदड़ गांव. अच्छा तो आपको गुजराती भी आती होगी? हाँ मैं गुजराती गुजराती से. है तो. वो तो काठियावाड़ी बावो से. अच्छा वाह वाह. हाँ. કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં. મારી જન્મભૂમિ પોરબંદર છે. अच्छा हाँ. હા અરે હું 40 વર્ષ થઈ ગયા સાધુ બની ગયો. એને 40 12 વર્ષ. વર્ષની ઉંમર હતી. અત્યારે 52 વર્ષની ઉંમર છે. તો તમે 40 વર્ષથી મહાશિવરાત્રિમાં આવો છો દર વર્ષે? હા અને આ વર્ષે કંઈક નવું તંત્ર દ્વારા અરે સુવિધા? ઘણું નવું તંત્ર છે. આજુ વખતેની રોશની, આજુ વખતેનો મેળો અને આજુ વખતે જે હાલી શકતા નથી પાછા ભાગી જાય. આ ફેરું 4 કિલોમીટર તો હાલવું પડે ફરજિયાત. વાહન વ્યવહાર તો બધું બંધ છે. અહીંયા જે સાચા ભગત છે ને એ જ આવે છે. બાકી સાચી ખોટા વાત. પાછા અડધેથી પાછા વયા જાય. એવું નથી. વીઆઈપી માટે પણ ખાસ સુવિધા માટે એના માટે હાલવાની જગ્યા એને નથી હાલવું પડતું. ખબર એને તમને? નથી હાલવું પડતું. એ લોકોને VIP ને. પૈસાથી બધું થઈ જાય છે. એક તો વીઆઈપી ને અને એક તો પૈસા વાળાને કાંઈ વાંધો નથી. વાંધો મારા જેવા ઢાંડાને છે. આપણે નોર્મલ વર્ગને હાલવું પડે છે. બાકી વીઆઈપી કોઈ હાલીને આવતું કોઈ જ હાલી નથી. નથી આવતું. બધાય માટે વાહન રાખે છે. અરે મંદિર લગીને ગાડીઓ આવે છે.
હાલે છે હા અને આપણે છે 5 કિલોમીટર હાલવું પડે, વાહન ક્યાં મૂકવું પડે? હાલવું પડે છે. અરે હું હાલીને આવ્યો ને 5 કિલોમીટર. તમે હાલીને આવ્યા? તમે તમારા હાલીને માટે તો આવ્યા, અલગથી અમે બસ કે સુવિધા નથી કરી? કોઈ સુવિધા નથી. અચ્છા, હાલીને જવું પડે. હાલીને જ આવવું પડે. સાધુને હોય કે ગમે એ હોય એને બધાને હાલીને જ આવવું પડે. ઓહો, તમારા માટે એટલીસ્ટ આઈ થિંક મૂકવી જોઈએ તંત્રને બસ કોઈ- વગેરે. આ વિડીયો વાયરલ આમાં કંઈ એવો સવાલ નથી. આ તો મેળો છે, પંખીડાનો મેળો છે. આમાં બધા હરખા હોય, પૈસાવાળા હોય કે ગરીબ હોય. આમાં બધાને જેવી સુવિધા, આ સુવિધા ના હોય, હા આટલા માણસો પબ્લિક આવતી હોય, વાહન હા. ન આવી શકતું હા. તો વાહન ન આવી શકતું હોય એટલે એ વાહનને દૂર રાખેલા છે, એમાં કોઈ વાંધો નથી. અચ્છા, આ વાત બરોબર છે. આપણે તમારી વાત આપણે એ સમજદારી હોવી સમજદારી. જોઈએ કે આટલી બધી પબ્લિક આવે, આ ભીડમાં વાહન ન આવી શકે તો આપણે હાલીને વયા જાય, હા એવી સમજદારી હોવી જોઈએ. વાહ. અહીં લાખોની પબ્લિક આવેલી છે, હા. હવે એમાં વાહન કેમ ઘુસેડવું? સાચી વાત છે તો તમારી. આટલું સમજદારી હોવી જોઈએ કે એ વાહન નથી જઈ શકતું એટલે નથી જવા દે. વાહ જય ગિરનાર. જય ગિરનારી, જય ગિરનાર. જય ગિરનારી. જો હું ન આવ્યો એટલે તું ગયો, અરે ધ્યાન ચોક્કસ રાખ. તમે આવશો. હવે આપણે તો કાઠિયાવાડી, હું જુનાગઢ તો તમે ગોંડલ ના. કાઠિયાવાડી નો તો નો આવે પોસિબલ જ નથી. હા, જય ગિરનારી. જય ગિરનારી, હર હર મહાદેવ. તમારું નામ સંતશ્રી? मंगल भारती તમે અહીંયા हरवार राजस्थान राजस्थान से हो आप? जी। हर साल आते हो? हर साल आते हैं और इस साल कुछ 10 नया? साल हो गया हमको 10 साल 10 साल से आते हो और इस साल कुछ नया मतलब तंत्र से कुछ मिनी कुंभ जाहिर किया है इस बार मिनी कुंभ जाहिर किया है इस मेले को, मिनी कुंभ मेला। हाँ हाँ, तो कुछ बड़ा मेला किया है सरकार ने, ज़्यादा ध्यान दिया है, संतों तो ज़्यादा आगमन दिया है, भावी भक्त भी ज़्यादा आए इस बार, बड़ा मेला किया है। तो उसके बारे में आपको कुछ कहना हो तो? कुंभ मेला जैसे ही है भगवान गिरनारी का प्रयागराज में तो कुंभ मेला हुआ था, उससे छोटा मतलब मिनी कुंभ जाहिर कर दिया है इस बार सरकार ने। कुंभ के समान हो जाएगा कोई के समान हो, जो कुंभ में प्रयागराज में नहीं पहुंचे वो इधर आके अपने आप से ले सकते हैं। दत्त भगवान का मेला है, दत्तात्रेय भगवान का मेला दादरी पे। जय गिरनार। साक्षात मेला है अच्छा, नमो नारायण તમારા બધાના આશીર્વાદ। हर महादेव હર મહાદેવ, હર હર મહાદેવ। તો જોયું તે ભક્તોએ પણ ઘણો સહયોગ આપેલો છે શિવરાત્રિના મેળામાં અને અખાડામાં છે. આપણે આશીર્વાદ લીધા ભક્તો સંતોના, અને એની ઉપરાંત તપના કારણે આપણે ઘણા બધા આશીર્વાદ મળ્યા છે, ભક્તોને પણ ઘણા બધા આશીર્વાદ મળ્યા છે. અને આ એક અખાડામાં ઊભો છું અને ત્યાં સંતોનું નિવાસ સ્થાન છે, સંતો અહીં આવે છે અને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે. આ મહાશિવરાત્રિજી છે જેમાં દેશ દુનિયાથી બધા સંતો આવેલા છે અને પોતાના ભક્તોને આશીર્વાદ આપેલા છે. 2026 તો મિની કુંભ મેળો આ રીતનો છે. રહ્યા છે. હર હર મહાદેવ.